ગુજરાત યુનિવર્સિટીની સિક્યોરિટી એજન્સીને લઈને મોટો ધડાકો થયો છે। એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીની એ સિક્યોરિટી એજન્સીને લઈને ગંભીર આક્ષેપ કર્યો। ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન નથી કરાયું। છેલ્લા 1 વર્ષથી પેન્થર એજન્સી હોવા છતાં વેરિફિકેશન બાકી છે। ગર્લ્સ હોસ્ટેલમાં આ જ એજન્સીના સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં વેરિફિકેશન નથી થયેલું। કુલપતિ અને રજિસ્ટ્રાર ધ્યાન ન આપતા હોવાના એનએસયુઆઈના આક્ષેપ છે। પેન્થર સિક્યોરિટી એજન્સી પાસેથી સત્તાધીશો કમિશન લેતા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો। યુનિવર્સિટીની અંદર 187 માંથી ગઈકાલ સુધી એક પણ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થયેલ હતું નહીં। આનંદનગરની અંદર પીજીમાં રહેતી એક વિદ્યાર્થીની સાથે બર્બરતા ત્યાંના સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીનીઓ, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ હોય કે એનઆરઆઈ ગર્લ્સ હોસ્ટેલ હોય, તમામ જગ્યાએ આ સિક્યુરિટી એજન્સી કાર્યરત છે, પરંતુ હજી સુધી આ સિક્યુરિટી એજન્સીનું કોઈ પણ પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નહોતું। 1 વર્ષ થઈ ગયો, ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કેમ કોઈ પૂછપરછ ના કરી? શું આ કોઈ મળતિયાઓને એજન્સી આપવામાં આવી હતી એટલે તપાસ કરવામાં ના આવી? શું એમના કોઈ મળતિયા જે એમના ગ્રુપના હતા, મહિને જે કમિશન નક્કી કરવામાં આવે કમિશન પહોંચી જતું એટલે કોઈ તપાસ કરવામાં ના આવી? તો આપણે જણાવી દઈએ કે આનંદનગરની ઘટના બાદ 11 ઓગસ્ટે એજન્સીએ 187 પૈકી માત્ર 30 સિક્યોરિટી ગાર્ડનું વેરિફિકેશન કરાવ્યું, જેમાં 157 સિક્યોરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન હજી પણ બાકી છે।